વાતો નહીં કરીએ કારણ કે શેડ્યુલ બહુ ટાઈટ છે અને 6 વાગ્યા સુધી બધા રોકાવાનું છે, એટલે 2 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ. આઈટીઆઈની આખી જે ઇકોસિસ્ટમ છે એનું આઉટપુટ જ્યાંથી નીકળવાનું છે એ પોઈન્ટ પર તમે લોકો બેઠા છો, એટલે તમે એટલી ઇમ્પોર્ટન્ટ જગ્યાએ છો કે આઈટીઆઈ કરવાનો હેતુ જે છે 99% પ્લેસમેન્ટનો છે. આપણે ત્યાંથી ઉદ્યોગપતિ બહુ મોટા થઈ જતા એવું બનતું નથી. એ આઈઆઈટીમાં બનતું હશે, પણ ત્યાં પણ આઈઆઈટીની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં દિલ્હી આઈઆઈટીની વાત કરીએ ત્યાં પણ પ્લેસમેન્ટ 60%થી વધારે નથી. અને અત્યારે જ મારી પૂજા જોડે વાત થઈ તો જ્યાં જ્યાં ક્વેસ્ટ એલાયન્સ એસોસિએટ છે એવી આઈટીઆઈમાં લગભગ 101 જેટલી આઈટીઆઈ છે, એમાં 54% પ્લેસમેન્ટનો રેશિયો છે આપણો. એ બહુ જ સારો રેશિયો છે, પણ કરુણતા એ છે કે ઓલ ઓવર આઈટીઆઈની આપણે વાત કરીએ તો 30%થી વધતું નથી. આખી ગુજરાતની જેટલી પણ ગવર્મેન્ટ આઈટીઆઈ છે 289 અપ્રોક્સ, એમાંથી 30%થી વધારે એમ્પ્લોયમેન્ટ પ્લેસમેન્ટ નથી. ખરેખર તો આપણે જ્યારે અહીંયા મળીએ ત્યારે આપણે બધા એકબીજાને પર્સનલી ઓળખવા જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક અમારા તરફથી અને ક્યાંક ને ક્યાંક તમારા તરફથી આપણે લોકો ટચમાં નથી, કારણ કે પ્લેસમેન્ટને એટલું ઇમ્પોર્ટન્સ કદાચ આપણે અત્યાર સુધી નથી આપ્યું. યુએસ એલાયન્સ છે એના એન્ડથી એને એફર્ટ્સ કર્યા છે અને બહુ સારા એફર્ટ્સ કર્યા છે, તો બાકીની આઈટીઆઈમાં પણ આપણે એને રેપ્લિકેટ કરી શકીએ એવું કામ એટલીસ્ટ જ્યાં જ્યાં યુએસ એલાયન્સ છે ત્યાં કરી અને સૌથી મહત્વનો રોલ, કારણ કે એમ કહીએ તો યુ હેવ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી જેની ખરેખર જરૂરિયાત છે. મેડમે જેમ કીધું એમ આપણે ત્યાં આવતા લોકો પ્લેસમેન્ટ માટે જ આવે છે, કોઈ શોખ માટે કે સ્કિલ એનહેન્સ કરવા કે સ્ટ્રેન્થન કરવા માટે નથી આવતા. હેતુ એમ્પ્લોયમેન્ટ અથવા તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ હોય છે. એટલે હવે પછી અમે સવારે બેઠા હતા ત્યારે ચર્ચા થઈ હતી, યુએસ એલાયન્સ તો ઉઘરાણી કરશે જ, પણ પર્સનલી હું પોતે એવું ઈચ્છું છું કે દર મહિને તમે લોકો અમને રેકોર્ડ્સ આપો. બાકી તમે કેવી રીતે અપ્રોચ કરશો એ બધું ડિટેલ્સમાં 2 દિવસ સુધી ચાલવાનું છે, એટલે એમાં આપણે જતા નથી, પણ યુ નો દેટ વેરી વેલ. અમારા કરતાં પણ સારી રીતે તમે જાણો છો કે કેવી રીતે ઇન્ડસ્ટ્રીના ટચમાં રહેવું, વિઝામાં આની શું ઇફેક્ટ છે, સ્કિલનું ઇમ્પોર્ટન્સ શું છે, ફોરેનની કેટલી કંપની જેમાં તમે અવગત કરી શકો. એ તમારાથી બેટર ઇવન પ્રિન્સિપાલ પણ નહીં કરી શકે, કારણ કે પ્રિન્સિપાલ પાસે ઘણા બધા કામ છે જેમાં રચા પચા હોય છે. તમારી પાસે સ્પેસિફિક કામ છે. મારે એટલું જાણવું છે કે અહીંયા પ્લેસમેન્ટ ઓફિસર છે એમાંથી ઇન્ચાર્જ બીજો કંઈ એસઆઈનો ચાર્જ છે કે માત્ર પ્લેસમેન્ટનું કામ કરીએ છીએ? બધું ઓનલી પ્લેસમેન્ટ. ઓકે.